નમસ્તે બાળકો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3માં સામાન્ય જ્ઞાનમાં બેઝિક ભણશું। એમાં તેના વિશે માહિતી મેળવશું તો કે રાષ્ટ્રધ્વજ। જો તમે ચિત્રમાં રાષ્ટ્રધ્વજ જોઈ શકો છો। જોયો રાષ્ટ્રધ્વજ? તો ચાલો એના વિશે ભણીએ। તો કે રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા હોય છે। રાષ્ટ્રધ્વજ છે એમાં કેટલા રંગના પટ્ટા હોય? તો કે 3। જો 1, 2 અને 3। હવે એ કેવા રંગના પટ્ટા હોય? તો કે સૌથી ઉપર કેવો રંગ હોય? તો કે કેસરી રંગ હોય છે। ત્યાર પછી વચ્ચે તો કે સફેદ રંગ હોય છે અને સૌથી નીચે કયો રંગ હોય? તો કે લીલા રંગનો પટ્ટો હોય છે। રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે। રાષ્ટ્રધ્વજમાં 3 રંગ આપેલા છે એનાથી એને શું કહેવામાં આવે છે? તો કે ત્રિરંગ પણ કહેવામાં આવે છે। સૌથી ઉપર કેવો રંગ હોય? તો કે કેસરી રંગ હોય છે। ત્યાર પછી વચ્ચે કયો રંગ હોય? તો કે સફેદ રંગ હોય છે અને સૌથી નીચે કયો રંગ હોય? તો કે લીલો રંગ હોય છે। હવે કેસરી રંગ શેનું પ્રતીક છે? તો કે વીરતાનું પ્રતીક છે। હવે જો તમને સૌથી ઉપર કેસરી રંગ આપેલો છે એ શેનું પ્રતીક છે? તો કે વીરતાનું પ્રતીક છે। હવે સફેદ રંગ છે એ શેનું પ્રતીક છે? તો કે શાંતિનું પ્રતીક છે। હવે આ સફેદ રંગ છે એ શેનું પ્રતીક છે? તો કે શાંતિનું પ્રતીક છે। ત્યાર પછી સૌથી છેલ્લો રંગ લીલો રંગ એ શેનું પ્રતીક છે? તો કે સમૃદ્ધિનું પ્રતીક છે। સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે। હવે જો તમે સફેદ રંગ છે એમાં વચ્ચે રાઉન્ડ જેવું દેખાય છે એને શું કહેવાય? તો કે અશોક ચક્ર કહે છે। હવે કેવા રંગનું હોય? તો કે વાદળી રંગનું હોય છે। અશોક ચક્રમાં કેટલા આરા હોય? તો કે 24 આરા હોય છે। આ અશોક ચક્ર છે એમાં જો તમને આ લીટા જેવું દેખાય છે એને શું કહેવાય? તો કે આરા। એ કેટલા હોય છે? તો કે 24 હોય છે। હવે આ ચક્ર છે એ શેનું પ્રતીક છે? તો કે પ્રગતિનું પ્રતીક છે। હવે આ સફેદ રંગમાં જે ચક્ર છે એને અશોક ચક્ર કહેવાય। એ શેનું પ્રતીક છે? તો કે પ્રગતિનું પ્રતીક છે। રાષ્ટ્રધ્વજના 3 પટ્ટા છે એ સરખી પહોળાઈના હોય છે। હવે જો તમે ચિત્રમાં આ 3 પટ્ટા છે એ કેવા છે? તો કે એક સરખી પહોળાઈના છે। રાષ્ટ્રધ્વજનો આકાર કેવો હોય? તો કે લંબચોરસ હોય છે। હવે આ રાષ્ટ્રધ્વજ છે એનો આકાર કેવો છે? તો કે લંબચોરસ હોય છે। રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલી છે? તો કે 1.5 ગણી છે। હવે રાષ્ટ્રધ્વજ છે એની જે લંબાઈ છે એ એની પહોળાઈ કરતાં કેટલી છે? તો કે 1.5 ગણી છે। રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે। હવે આપણે જ્યારે સ્કૂલમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી એ કે દિવસે ફરકાવી? તો કે એક તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણે શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ। હવે આપણો રાષ્ટ્રધ્વજ છે એ શેનું પ્રતીક છે? તો કે આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે। હવે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ શેનું પ્રતીક છે? તો કે આપણી એકતાનું પ્રતીક છે। હવે તમારે આ ચિત્ર જોઈ એના વિશે લખવાનું છે। જાતે તમે લખી શકો છો। ઘરે પ્રેક્ટિસ કરવાની અને બેઝિક શીખવાનું। નમસ્તે।